વડોદરામાં દશામાતાની સાંઢણીની આંખોમાંથી ઘી નીકળવાની ઘટના કે જ્યાં દશામાતાની ભૂઈ સીતાબેને વિજ્ઞાન જાથાને પડકાર ફેંક્યો છે। આંખમાંથી ઘી નીકળવાનું ખોટું હોય તો વિજ્ઞાન જાથા પુરાવા આપે તેવું કહ્યું। ઘી ક્યાંથી નીકળતું હતું તે વિજ્ઞાન જાથા સાબિત નથી કરી શક્યું। બળજબરી અને ટોર્ચર કરીને વિજ્ઞાન જાથાએ મારી પાસે માફી મંગાવી। પોલીસ પણ ઘરમાં આવીને ધમકી આપતી હતી તેવો સીતાબેનનો આક્ષેપ છે। સમાજને પૂછીને વિજ્ઞાન જાથા સામે એક્શન લઈશ। 5 દિવસ પહેલા વિજ્ઞાન જાથાની ટીમ સીતાબેનના ઘરે પહોંચી હતી અને દશામાની સાંઢણીની આંખમાંથી ઘી નીકળતું હોવાની ચર્ચા ફેલાઈ હતી। ઊંચી કરીને જોઈ તો એમને કશું એમને મૂર્તિ ઊંચી કરી તોય મને ના નહીં, પણ એમને મને સાબુત કેમ નહીં આલે? મારી મૂર્તિ ઊંચી કરી મારું ખંડક વરત કર્યું તો એને મને સાબુત આપવું જોઈએ ને। એ લોકો આવ્યા પછી ઘી આવતું બંધ થઈ ગયું મૂર્તિમાંથી? એને સાફ કર્યું, આમ કરી સાફ કર્યું, પછી આમ જોઈને જતા રહ્યા અને પછી પાછું ઘડીક રહીને તો પાછું ઉપર હતું જ લોકોને દર્શન। આજે લાખો પબ્લિક કોણ નોખે? એમને સાફ કર્યા પછી પણ ચાલુ હતું અને કલંક લગાડ્યો છે મને। મારો તો ઠીક, પણ મારા ભગવાન, મારો સનાતન ધર્મનો, મારું ગુરુ ઉપદેશનો હવે શું કાર્યવાહી કરવાના છો તમે? જો તમે કહો છો કે ખોટી રીતે હેરાન કર્યા? હા, હું કરીશ। એમને મને આચા પુરાવા નહીં આપ્યા, મને પુરાવા મારા ભક્તો અમે આલ્યા હોત તો હું સાબિત કરી શકું। પાછળથી મને પુરાવા આલે શું કામ? મને અહીં આલ્યા હોત તો મારા ભક્તો જોતા ને લાખો પબ્લિક હતું, 1-2 પબ્લિક નતું, હોય 2-3 લાઈનો હતી, એની માહિતી મૂર્તિ મારી ઉઠાઈ।